ગુજરાતના રાજકારણમાં વિપક્ષ તરીકે ઉભરી આવતી પાર્ટી એટલે કે હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પહેલા વિપક્ષ તરીકે સારું એવું પ્રદર્શન કરતી હતી, પરંતુ હવે ધીમે ધીમે આમ આદમી પાર્ટી છે મજબૂત વિપક્ષ બનવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારે વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ ત્યારે એક પ્રશ્ન ખૂબ ઉછળ્યો હતો કે વિસાવદરની જીત કોના લીધે થઈ, અને આજે એક કાર્યક્રમ ગઈકાલે થયો હતો ત્યારે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જીત પાછળનું જે કારણ છે, જે વ્યક્તિ જવાબદાર છે તેનું નામ કહ્યું હતું। કોણ છે આ વ્યક્તિ તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાળિયા। અંધો વિસાવદર એટલે ખેડૂતો માટે વધારે ત્યાં ખેડૂતની વસ્તી છે, એટલે ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂતને લગતા પ્રશ્નો અને સમસ્યા ખૂબ વધારે એ બાજુ જોવા મળી રહી છે। પ્રાથમિક સુવિધાનો તો અભાવ છે જ, પરંતુ સાથે સાથ ઇકોઝોન જેવા મુદ્દાઓ છે, ખાતરના જે મુદ્દાઓ છે, સમસ્યાઓ છે, તેનાથી ખેડૂત પીડિત છે। ત્યારે ઇકોઝોનના મુદ્દાને લઈને ખૂબ સારું એવું ને છેલ્લા 2015 થી લડાઈ લડી રહ્યા છે પ્રવીણ રામ, અને વિસાવદરની જે જીત છે તેના માટે ગોપાલ ઇટાલિયાએ તેમને જવાબદાર ગણાવ્યા, કારણ કે વિસાવદરમાં પોતે નતા ઉભ્યા તેમ છતાં પોતે ઉભ્યા હોય તેવી મહેનત તેમણે કરી હતી। શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા, આવું નજર કરીએ। અને આપણા સૌના માર્ગદર્શક, આપણને સૌને જેણે હંમેશા નેતૃત્વ પૂરું પાડ્યું છે એવા અમારા નેતા માનનીય પ્રવીણભાઈ રામનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું। પ્રવીણભાઈ રામનો આભાર બે બાબત માટે છે। એક કે તેઓ જે દિવસે હું રાજકારણમાં નહોતો, આપણને કઈ બહુ જાજી પડી ન હોય, કઈ રસ નહોતો કે હું હાલે છે, શું થાય છે, કેવું થાય છે, કઈ રસ ન હોય, એવા સમયે 2015ની સાલમાં પ્રવીણભાઈ રામ એવડી નાની ઉંમરે ઇકોઝોનના રાક્ષસની સામે ઈ જમાનામાં એને લડાઈ ચાલુ કરી। તે દિવસે મને ખબર નહોતી, હું તો ક્યાંય રાજકારણમાં રસોઈ નહોતો લેતો, જેનું જે કામ હોય થાય, પણ પ્રવીણભાઈની કોઠાહૂજ, એની દીર્ઘ દ્રષ્ટિ અને ખેડૂતો પ્રત્યેની એમની લાગણી કેવી હશે કે આજથી 10 વર્ષ પહેલા એને ખબર પડી ગઈ હતી કે આ તો બહુ તકલીફ આપે એવો મુદ્દો છે। એમણે વર્ષો સુધી આ ઇકોઝોનના મુદ્દા ઉપર લડાઈ લડી, ખેડૂતોને જાગૃત કર્યા, જીવ જોખમમાં મૂક્યો, અને એમને ખેડૂતોનો જે પ્રેમ મળ્યો, વાલ મળ્યો, એ વાલ હોતા, એ પ્રેમ હોતા આમ આદમી પાર્ટીમાં જોડાય અને પછી પાછો સંઘર્ષનો નવો રસ્તો પકડ્યો। તો એમની લડાઈનો લાભ મને વિસાવદરમાં મળ્યો, એટલે એમનો આભાર। અને બીજો આભાર કે પ્રવીણભાઈ રામ પોતે વિસાવદરના ઉમેદવાર હોય એવડો પરસેવો એમણે ચૂંટણી પ્રચારમાં પાડેલો છે। દિવસ રાત સભા લે, રેલીમાં, સભામાં, પર્સનલ મીટિંગ, કોક માણસ નાનું મોટી નારાજગી હોય તો મારા વતી જઈને માફી માંગી આવે, રાજીપો કરી આવે, એવડી મોટી એમણે મહેનત કરી છે વિસાવદરમાં કે એમ કહું કે પ્રવીણભાઈ નો હોત તો અમારું ગાડું પાટે ન ચડે, તો એમાં કઈ ખોટું નથી। એટલે એવા પ્રવીણભાઈની નોંધ લેવી બહુ જરૂરી છે। પ્રવીણભાઈના બે અહેસાન છે, વિસાવદરનો ચૂંટણી પ્રચાર અને ઇકોઝોન। જે પ્રમાણે પ્રવીણ રામ, રાજુ કરપડા સભાઓ ગજવતા હતા, હજુ પણ આગામી દિવસોમાં જ્યારે 2027માં ચૂંટણી છે ત્યારે તેઓનું પ્રદર્શન છે તે પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને ફળી શકે છે। અને તમારું શું કહેવું છે કે વિસાવદરની જે જીત છે તેના પાછળ કોણ જવાબદાર છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।